ચાલો ને આજે ઇતિહાસના પુસ્તકોમાંથી થોડી ધૂળ ખંખેરીએ, એવા પાના ઉથલાવીએ જે કદાચ સદીઓથી કોઈએ ખોલ્યા જ નથી. આજે આપણે એ શક્તિશાળી સ્ત્રીઓની વાત કરીશું જેમણે રાજ કર્યું, યુદ્ધો લડ્યા અને ઇતિહાસ પણ ઘડ્યો, પણ છતાંય એમના નામ જાણે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગયા. આ છે ભારતની ગુમનામ રાણીઓની ગાથા. જ્યારે આપણે ઇતિહાસ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? મોટાભાગે તો શક્તિશાળી રાજાઓ, મોટા મોટા સમ્રાટો અને એમની જીતની વાતો, બરાબર ને? પણ શું આખી કહાણી બસ આટલી જ છે? શું સત્તાના સિંહાસન પર હંમેશા માત્ર પુરુષો જ બેઠા હતા? આ સવાલ આપણને થોડું ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરે છે. તો આ વિશ્લેષણમાં આપણે 4 એવી અસાધારણ રાણીઓની કહાણીઓમાં ડૂબકી મારીશું જેમની હિંમતની વાતો સમયની ધૂળમાં ક્યાંક દબાઈ ગઈ છે. ચાલો એમની દુનિયામાં એક સફર કરીએ. આપણી સફર શરૂ થાય છે છેક 16મી સદીના દક્ષિણ ભારતના દરિયા કિનારે. અહીં આપણને મળે છે રાણી અબ્બક્કા ચોટા. ખબર છે, ત્યાંના લોકો એમને અભયા રાણી કહેતા. અભયા એટલે જેને કોઈનો ભય ન હોય. અને કેમ હોય? એ જમાનામાં પોર્ચુગીઝો જેવી મોટી સત્તા સામે એ આંખમાં આંખ નાખીને લડ્યા હતા. જરાક વિચારો તો, એ સમયમાં એક ભારતીય શાસક અને એ પણ એક મહિલા યુરોપની સૌથી મોટી દરિયાઈ તાકાતને પડકારી રહી હતી. એમણે ખાલી પોતાના દરિયાકાંઠાનો બચાવ જ નહોતો કર્યો, પણ એક એવું જોરદાર નૌકાદળ બનાવ્યું જેણે પોર્ટુગીઝોને વારંવાર પાછા હટવા માટે મજબૂર કર્યા. આ કોઈ નાનીસૂની વાત નહોતી, હં? દરિયા કિનારાથી હવે સીધા પહાડો તરફ વળીએ. 10મી સદીના કાશ્મીર. એ સમય રાજકીય રીતે ખૂબ જ અસ્થિર હતો અને ત્યારે સત્તા સંભાળી રાણી દિદ્દાએ. તેઓ માત્ર એક શાસક નહોતા, પણ એક એવા ચતુર રાજકારણી હતા જેમણે ડૂબતી નૈયાને કિનારે લગાવી અને કાશ્મીરમાં ફરીથી શાંતિ અને સ્થિરતા સ્થાપી. અને સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે એમણે આ બધું શારીરિક પડકારો હોવા છતાં કરી બતાવ્યું. પતિ અને પુત્ર બંનેને ગુમાવ્યા પછી પણ એમણે હાર ન માની. એમની કહાની તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે નેતૃત્વનો આધાર શારીરિક તાકાત પર નહીં, પણ અતૂટ સંકલ્પ અને બુદ્ધિ પર હોય છે. કાશ્મીરથી હવે પૂર્વ તરફ 18મી સદીના મણિપુર. અહીં બ્રિટિશ સામ્રાજ્ય ધીમે ધીમે પોતાના પગ જમાવી રહ્યું હતું અને એમની સામે એક મજબૂત દિવાલ બનીને ઊભા રહ્યા રાણી નયનતારા દેવી. એમણે પોતાના રાજ્યની આઝાદી માટે લડત શરૂ કરી દીધી હતી. પણ એમની લડાઈ ખાલી રાજકીય આઝાદી માટે નહોતી. એમણે તો સમાજને પણ એક નવી દિશા આપી. મહિલાઓને સૈન્યમાં જગ્યા આપીને એમણે સાબિત કરી દીધું કે રણભૂમિ ફક્ત પુરુષો માટે નથી હોતી. એક જ સાથે યોદ્ધા અને સમાજ સુધારક, આવો વારસો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અને હવે આપણી ગાથા પહોંચે છે બુંદેલખંડ, જ્યાં મુઘલ સામ્રાજ્યનો સૂરજ તપી રહ્યો હતો. એ શક્તિશાળી સલ્તનતને સીધો પડકાર ફેંક્યો રાણી બેલુનચંદે. પોતાના રાજ્યના સ્વાભિમાન અને સુરક્ષા માટે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી લડ્યા. અને અહીંયા જ ઇતિહાસની સૌથી મોટી વિચિત્રતા સામે આવે છે. જે રાણીની બહાદુરીના ગીતો આજે પણ લોકો ગાય છે, જેમની કહાણીઓ પેઢી દર પેઢી કહેવાય છે, એ જ રાણીનું નામ ઇતિહાસના સત્તાવાર પાનાઓ પર શોધવું પણ મુશ્કેલ છે. જાણે એ હતા જ નહીં. તો સવાલ એ જ ઊભો થાય છે કે આવું કેમ? અબ્બક્કા, દિદ્દા, નયનતારા, બેલુનચંદ, આટલી બહાદુર અને પ્રભાવશાળી સ્ત્રીઓ ઇતિહાસના હાશિયામાં કેમ ધકેલાઈ ગઈ? ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. એક મોટું કારણ કદાચ ઇતિહાસ લખવાની રીતમાં છુપાયેલું છે. મોટાભાગે ઇતિહાસ કોણે કેટલા રાજ્યો જીત્યા અને કેટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું એના પર જ લખાયો છે. પણ આ રાણીઓનું ધ્યાન સામ્રાજ્ય વિસ્તારવા કરતાં પોતાના લોકોને બચાવવા અને રાજ્યને ટકાવી રાખવા પર વધુ હતું. તો શું રક્ષણ કરવું એ નિર્માણ કરવા કરતાં ઓછું મહત્વનું છે? બીજી એક હકીકત એ પણ છે કે ઇતિહાસ હંમેશા તાકતવર લોકોના દૃષ્ટિકોણથી લખાય છે. આ રાણીઓની કહાણીઓ સરકારી દસ્તાવેજોમાં નહીં, પણ લોકોના દિલમાં અને એમની લોકકથાઓમાં જીવંત રહી. અને જે વસ્તુ ફક્ત બોલચાલની પરંપરામાં હોય તેના પર સમય જતાં ભૂલી જવાનો ભય રહે છે. તો શું આ બધી ફક્ત ભૂતકાળની વાતો છે? ના, બિલકુલ નહીં. આ કહાણીઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે અને આપણને ઘણું બધું શીખવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ રાણીઓ આપણને યાદ અપાવે છે કે હિંમત, નેતૃત્વ અને સમર્પણને કોઈ લિંગ કે સમય સાથે લેવા દેવા નથી. એમની કહાણીઓ આપણને પડકારો સામે અડગ રહેવાની અને જે સાચું છે તેના માટે લડવાની પ્રેરણા આપે છે. આ માત્ર ઇતિહાસ નથી, આ તો પ્રેરણાનો જીવંત સ્ત્રોત છે. આ વારસાને જીવંત રાખવાની જવાબદારી હવે આપણી છે.
ઇતિહાસના પુસ્તકોના એ પાના ફરીથી ખોલીએ જે કદાચ વંચાયા વગર રહી ગયા છે. આ કહાણીઓને આગળ વધારીએ અને ચાલો એ યાદ રાખીએ કે ઇતિહાસમાં માત્ર રાજાઓ જ નહોતા, રાણીઓ પણ હતી જેમના યોગદાનને ભૂલી ન શકાય. આ તો માત્ર 4 નામ છે,